રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખંભોળે ચડ્યો છે। અધિકારીઓ અમને ગાંઠતા નથી, પોતાને જ સરકાર સમજે છે। પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી। એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કઢાવવું એ જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે। રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા છે। આવું અમે નથી કહી રહ્યા, પરંતુ ભાજપના જ 5 MLA CMને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે। અધિકારી રાજ ચાલી રહ્યું છે તેવા દાવાઓ ઘણા થયા, પણ હવે ભાજપના જ 5 ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારી બંનેના કાન મરડ્યા છે। વડોદરા જિલ્લાના 5 ભાજપ ધારાસભ્યો કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓના અણધણ વહીવટ સામે બળાપો ઠાલવ્યો છે। જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જાણ્યા જોયા વગર ગુલાબી ચિત્રો બતાવવામાં આવી રહ્યા છે। સરકારને હકીકતોથી દૂર રાખવામાં આવે છે। અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે। ધારાસભ્યોના સૂચવેલા કામો પણ નથી કરાતા અને ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને એમ પણ કહેવામાં આવે છે કે ધારાસભ્યની મદદ કેમ માંગી। ત્યારે હવે સવાલ એ થાય છે કે આ ધારાસભ્યોના એવા કયા પ્રજાલક્ષી કામો છે જે ખોરંભે ચડ્યા છે। 5 ધારાસભ્યોને સરકારી કચેરીઓનો એવો કેટલી હદે કડવો અનુભવ થયો હશે કે તેમણે સીધો CMને આ લેટર લખવો પડ્યો હશે। બીજી તરફ એવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે અધિકારીઓ કોનું કામ નથી કરતા, પ્રજાનું કે નેતાઓનું। આવા વધુ વિડીયો જોવા માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ।